એલા ગીગા, આ વખતે તું ગમે એમ કહીને તોય મારા બકરા આ તારા 2 વાઘને બાંધી દેવાના. એમ? હા. હાલ હાલ. લે તો જા તારે લે. ગીગા ભાઈ રે કરી તે તો મારે થોડું વિચારીને હાલવું જો હે. તું ગમે વિચાર ને તોય તારા બકરા મારા વાઘને બાંધીનો હોગે. બોલ ગીગા, બહુ હવા હારી નહીં હો. લે આઈ હવે તારા વાઘ મારા બકરાને શું કરે છે એ જોઈ લઈ. મારું બેટું આ વખતે તો બકરાએ વાઘને બાંધ્યા. લે કોકને લેવા દેવા વિનાના હેરાન કરો ને પછી આમ જ થાય. હું કીધું કાંઈ નહીં બાપુ, કાંઈ નહીં. એ તો અમે વાઘ બકરાની રમત રમતા હતા ને એની વાત કરીશી. તો ભલે, બાકી આ વાલેરા હારે કઈ રમત રમ્યા ને તો પછી? અરે ના બાપુ, એવું કાંઈ નથી. હા બાપુ, બાપુની આરે રમત રમે ને એના તો સીધા રામ રમી જાય હો બાપુ. બાપુ હા બોલ. ઓલા ભીમાએ કેવરાયું છે કે આપણા મલકમાંથી જાન જઈ રહી છે, એને લૂંટી લઈ. આવ. ભૂલ થઈ જઈ બાપુ, ભૂલ થઈ જઈ બાપુ, ભૂલ થઈ જઈ. વાલેરાના વિસ્તારમાંથી જાન જતી હોય એને લૂંટવાની? ના બાપુ, ના. હું ના બાપુ, વાલેરાના મલકમાંથી કોઈની જાન લૂંટાયા વિના જાય તો વાલેરાનું બારવટું લાજે, બારવટું. જાજટ, આ મારું મોઢું હું જોઈ રહ્યો છો? તારો બાપ જાન લઈને હોયો જાહે. હા બાપુ. જાને જટ જા. લો બાપુ. હા લાવ. એલા સોમલા. હા બાપુ. જા ઓલા ભીમલાને કહેજે કે માલની હારે મૂર્તિયાને ઉપાડતો આવે. એ ભલે બાપુ. જ્યાં લગણ મારો ગરા પાસો નહીં મળે ને ત્યાં લગણ આ હારાય પંથકને પાયમાલ નો કરી નાખું ને તો મારું નામ વાલેરો નહીં, મારું નામ વાલેરો નહીં. એલા ગીગા. હા બાપુ. તરહ લાગી હે, થોડું પાણી લઈને લાયો બાપુ. લો બાપુ. હાલો પૈણવા જાવું છે. અરે કહું છું હાલમાં પૈણવા જાવું હાલ. છે. અરે કહું હાલ. વાહ ભીમા વાહ. સાનો માનો હાલ. ખરો બાકી હો તું. હા બાપુ, તમે કીધું તું ને ઈમ આ માલની હારે મૂર્તિયાને લઈને આવ્યો હું. લ્યો આ રહ્યો મૂર્તિયો. બહુ રૂપકડો લાગે છે ને? એલા ભીમા, આ હંધાઈને હું ઉપાડતો આવ્યો છો? બાપુ, આ હંધાઈને અમે નથી ઉપાડી આવ્યા. ઈ તો ઓલા ભજીયાની આરે ચટણી આવે ને ઈ આવ્યા છે. બાપડા આવ્યા છે તો પછી ખાલી હાથે થોડા જવા દેવાય, એને મહેમાન ગતિ કરાવવા. રેવા દે બાપ, રેવા દે. તે મારા છોકરાની જાન તો લૂંટી લીધી, હવે મારા છોકરાનો જીવ ન લૂંટતો. મારા બાપ, મારા છોકરાનો જીવ ન લૂંટતો. મારા ભાઈને છોડી દો મારા ભાઈને. તમારે મારો જ હોય તો મને મારી નાખો. ઈ બિસાગડાના આજે લગન છે.
અલા ભીમા જો તો ખરો તું જો હા બાપુ આને ઈના ભાઈ ઉપર હેતના બહુ ઉભરા આવે છે. એલા ઈ તો જેદી મિલકતના ભાગ પડશે ને તેદી તારો આજ ભાઈ તારું ગળું ઝાલશે ગળું અને હંધુય પડાઈ લેશે. પછી તારો ભાઈ હોય કે મારો મહાભારત કાળથી ઈમ જ આયલું આવે છે. સમજો તું? એક વાત કહું, ભાઈઓ કરતા ભાડુઆત હારા ભાડુઆત. આવી રીતે લોકોને લૂંટી તને હું મળવાનું છે વાલેરા. જ્યાં જુઓ ત્યાં તને ધિક્કારે છે લોકો. મારે ઈ જ તો જોઈ છે કે હું આખા પંથકનો ઉતાર બનીને મારા ભાઈ સિદ્ધિવરુની શાન ઠેકાણે લાવું. એને ખબર પડવી જોઈએ ને કે મારા ભાઈ હારે જે દગો કર્યો છે ને એનું પાપ હંધાઈ નિર્દોષ માણા ભોગવી રહ્યા છે. વાલેરા, ભૂલ તારો ભાઈ કરે ને ભોગવવાની અમારે, ઈ વરી ક્યાંનો ન્યાય? ન્યાય? વાહ, ન્યાયની વાતું કરતા તો બહુ હારી આવડે છે ને. જેદી મારા ભાઈ સિદ્ધિવરુએ મારો હંધોય ગરા પડાઈ લીધો તો તેદી આ ન્યાયની વાતું કરવા વાળા ક્યાં મરી ગયા તા? હાસુ કહું વાલેરા, તેથી અમે હંધુય સમજતા હતા, પણ સિંહને કુણ કે તારું મોઢું ગંધાય હે. ઈ તો તારો ભાઈ કેવો ભરાડી, એની સામે કુણ થાય? તેદી તમે હંધાએ ઈમ માની લીધું તું કે આ વાલેરાના બાવડામાં બળ નથી, કેમ? એલા ભીમા, બોલો ને બાપુ. આ કોણ છે? આને તો આ હંધાએ જાનનું રખેવાળું કરવા હારે લીધો તો. લે, આ ગુરકો હતો તોય જાન લૂંટાઈ ગઈ. ये तो आपके लोग ज्यादा थे ना इसलिए, वरना એ વરનાવાડી, આયા આવ આયા. अब क्या है? इधर आवेगा तो बतड़ू ने. हाँ, अब तेरा ये रमकड़ा मेरी साथी पे रख. रमकड़ा? સરદાર તમે આ तू मूंगो मर. हाँ, क्या बोला मैंने? अब तेरा ये रमकड़ा मेरी साथी पे रख और 5 गिन के भड़ाका कर. सरदार, ये आप क्या कह रहे हो? चुप, मैं जो कहूँ वो कर. 1 આને ઝટ ભડાકે દઈ દે એટલે માથા કૂટ મટે. 2 3 4 और 5. એલા ભીમા, હા આ હંધાએ ઓલાનું જોર જોયું તું, મારું જોર નહોતું જોયું ને એટલે દેખાડવું પડ્યું. હા બાપુ. તમને હંધાઈને કહી દઉં છું કે જ્યાં લગણ મારો ગરા પાસો નહીં મળે ને ત્યાં લગણ આ જોર દેખાડીશ. બહુ ઉબાર હોય તો તારા ભાઈ સામે દેખાય ને. અરે અરે દીકરા, રહેવા દે બટા, રહેવા દે. નાના મોઢે મોટી વાત ઘરમાં. રહેવા દે, હું તો સાચી વાત કરવાનો. બહુ બડો હોય તો જ્યાં દેખાડવાનું હોય ત્યાં દેખાય ને. અહીંયા અમારી સામે હું પાડી પસ. એ દીકરા, અરે મારા દીકરા, વાલેરાની સામે પાણી પસાડે છે દૂધ મળ્યો. મોંમાં હજી દૂધ ગંધાય છે ને વાલેરાને હાચી વાત કહેવા નીકળો છે. એ વાલેરા, મારા છોકરાએ શું બગાડ્યું તું તારું? એલા એ ઉપાડો ને અહીંથી. ઓલા સિદ્ધિવરુને જઈને કહેજો કે તારા પાપે મારા સોરાનો જીવ ખોયો. એલા એ ઉપાડો ને અહીંથી અને આને ઉપાડતા જઈજો.
એલા ગીગા હા મુરતિયાને ભડાકે દીધો એ હારું ન થયું. કા બસારો પૈણવાના અભરખા લઈને ઘીરેથી નીકળ્યો હશે. તે એમાં હું પરણવાના અભરખા તો આ બધાય ને હોય. તારી વાત હાસી, પણ બસારો પૈણ્યા પેલા પરલોકમાં પૂકી ગયો ને એટલે એના હગાવાલાને એની વાહ લીલ પૈણાવવા પડશે. એલા એ નજર કરી તો આ અવાજ શેનો આવે છે? હા બાપુ હલે. બાપુ એ તો સાધુ બાવાની મંડળી હાલી જાય છે. બાવાની મંડળી છે ને? હા તો બાવા પાસે કાંઈ ન હોય. જવા દો એને, જવા દો. હું જવા દો બાપુ. મેં તો સાંભળ્યું છે કે ઈ બાવા પાસે તો બહુ માલ હોય છે. હું વાત કરે છે ભીમા? હા તો જડ જાઓ ને લૂંટી લો ઈ બાવાને. પછી કોઈની જાન હોય કે જોગીની જમાત, આપણે શું લેવા દેવા? આપણે તો માલથી મતલબ માલથી. હા બરાબર છે બાપુ. એલા સોમલા, હાલો લૂંટી આવી જમાઈત ને. હા જાઓ જાઓ હવે, જાઓ જાઓ. હલો 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 બાવો જલ્દી હાલો, હેઠા ઉતરો. એલા મુંડિયા. હલો 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 હાલો હાલો હાલો. એલા ભીમા, માલ લૂંટી લેવાય ને, આ બાવાનું અહીંયા શું કામ છે? બાપુ આ લાકડાના લોટાના જોડીઓ સિવાય કાંઈ નથી એમની પાસે. હા બને જ નહીં. બાપુ આ બાવલિયા પાસે તો બહુ માલ હોય છે. એલા બાવલિયાઓ, તમને ખબર નથી આ વસ્તાર વાલેરાનો છે? વાલેરો ઈ કોણ? મહાત્માજી, તમે વાલેરાને નથી ઓળખતા? ના ભાઈ, અમે નથી ઓળખતા. વાલેરાને થોડકતા ઈમ. લા ભીમા, આ બાવાની બરાબર ઝડતી લો એટલે ઈને ખબર પડે કોણ છે વાલેરો. હા બાપુ. અલા ઝડતી લે. બરોબર બરોબર છે. બાપુ હાસે જ આ બાવા પાસે તો લાકડાનો લોટા ને વાટકા સિવાય કાંઈ નથી. કાંઈ નથી કેમ? ઘણું બધું છે. એલા બાવાઓ, વાલેરાની ઠેકડી કરો છો? કહું જી હોય ઈ હંધુય આપી દો, નહીતર ઠાલા જીવથી જાહો. એ હા બાપુ, તમે જેની હારે વાત કરો છો ને, અરે ભાઈ, સાચું જ કહું છું. ઘણો બધો ખજાનો છે, પણ અમારી પાસે નહીં. અમારા ગુરુદેવ ગુણાતીતાનંદ સ્વામી પાસે. તો ઈ ક્યાં છે? એ અમારી થોડે આગળ ગાડામાં જ હતા. એલા ભીમા, આ લુખ્ખાઓને હું ઉપાડી આવ્યો છો? જેની પાસે માલ હોય ઈની ઉપાડી આવો ને. ભલે બાપુ. એલા હાલો. જાઓ જાઓ જાઓ. આ લુખા તો અમથા આવી ગયા. માલ વાળાને તો હવે પકડવા જાવ. હાલો. બાપુ, તમે ક્યાં ખડાના છો? અમે સ્વામિનારાયણીય અખાડાના. સ્વામિનારાયણ અખાડો? હા. એલા અર્જણ. હા બાપુ. આ સ્વામિનારાયણ અખાડાનું કઈ સાંભળ્યું? ના હો બાપુ, મેં કઈ ન સાંભળ્યું. સાંભળ્યું હોય કે ના સાંભળ્યું હોય, પણ હવે ઓળખાણ થાય એવું લાગે છે. માપમાં રહી જાઓ બાપુ. વટથી વાત કરનારા વાલેરાના ગોઠતા જ નથી. હા, હું કીધું બાપુ? એ જોવો બાપુ, હમણાં એક મુરતિયો અમારા સરદાર હામો વટથી વાત કરવા ગયો ને, તે શું? તે ભડાકે દીધો. બીજું હું? ને હારે હારે એક સિપાહીને પણ. અલા સિપાહીને બાપુ એ નથી માર્યો, ઈ તો એની હાથે માર્યો. કા બાપુ? વાલેરા, તું નસીબદાર છે હો. આજે તને જુનાગઢના જોગીનો જોગ થશે. પણ જોજે, ભૂલથી પણ એ જોગીનું અપમાન ન કરતો હો, નહીતર ઠાલો જીવથી જાઈશ. હાલો 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 હાલો. ઈ તો હમણાં આવે એટલે ખબર હાલો. કોણ જીવતી જાહે.
તો તમે સો જુનાગઢના જોગી કેમ? હા ભાઈ, લોકો આમને જ જુનાગઢના જોગી તરીકે ઓળખે છે. એલા ભીમા, કાઈ માલવાલ મળ્યો આ જોગી પાસેથી? ના બાપુ, આ હંધાઈ પાસે તો લાકડાના લોટા ને વાટકાય છે, પણ આ બાપુ પાસે તો મારા સિવાય કાંઈ નથી. કા બાપુ, તમે કહેતા હતા ને મારા ગુરુ પાસે બહુ બધો ખજાનો છે. ઈ તો હજીએ કહું છું, અમારા ગુરુ પાસે બહુ બધો ખજાનો છે. ખજાનો હોય તો મળવો જોઈએ ને. આ બાવા થઈને હું કોકની બનાવટું કરો છો? વાલેરા, બનાવટ તો તું કરે છે આખા મલકની. ખજાનો જોતો હોય ને તો સાધુની સામે થવાથી નહીં, એના ચરણમાં બેસવાથી મળે. અને હા, એકવાર એ ખજાનો લૂંટ્યા પછી આખી જિંદગી તારે લૂંટફાટ કરવાની જરૂર નહીં પડે હો. વાલેરા, અમને બેસવા માટે આસન આપીશ કે પછી આમ ઊભા ઊભા જ વાતો કરીશ? હા 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 બાપુ, આવો ને બાપુ, આવો. એલા, આ બાપુ આસન આપે છે. આ બાપુને શું થઈ ગયું? બાપુ આજે કેમ આવો? બાપુ આસન આપે છે. આવો બાપુ, આવો આવો. સ્વામિનારાયણ પ્રભુ, બેસો. એલા બેહો હેઠા, બેહો બેહો હેઠા. બેહો બેહો બેહો. હા બાપુ કેસે તો લાઈને અખતરો તો કરું. માલ મળે તો ઠીક છે, નહીં તો રાપડ બાપાનું ક્યાં ખાઈ જવાનું છે. આ તો હમતા એક હરખા લાગે છે. મહંત હોય તો કંઈક જુદા તો લાગવા જોઈએ ને. વાલેરા, અમે બધા એક રંગે રંગાયેલા છીએ ને, એટલે. હે? એક રંગે? એક રંગે એટલે? સ્વામિનારાયણ ભગવાનના રંગે. એ બાપુ, તમને કાંઈ અહીંયા ઉપદેશ દેવા નથી તેડાવ્યા. જી ખજાનો હોય ને ઈ ઝટ ખાલી કરો. બાવા સો એટલે જાજુ કંઈ કહેતો નથી. બાકી આ વાલેરા પાસેથી કોઈના પાહરાય પાછા ન જાય. હા વાલેરા, અમારી પાસે ખજાનો તો ઘણો બધો છે, પણ એને મૂકીશ ક્યાં? બાપુ, એની ચિંતા તમે ન કરો. આ હંધોય વસ્તાર વાલેરાનો જ છે. વટથી વાતો કરતો હોય ને વાલેરા, તો હું પણ તને એક વચને બાંધીશ. વટ, વસન ને વેર જે નો ભૂલે ને એ જ સાચો સુરવીર. તો સાંભળ, નિર્દોષ, નિર્બળ અને અસહાય લોકો પર અત્યાચાર કરવો, એમાં કઈ સુરવીરતા? જેના હૃદયમાં દયા હોય, પ્રેમ હોય, કરુણા હોય અને સત્યનો સામનો કરવાની હિંમત હોય ને, એ જ સાચો સુરવીર. વાલેરા, આમ નિર્દોષ લોકો પર આટલો બધો અત્યાચાર શા માટે કરે છે? બાપુ, મારા ભાઈ સીધીવરુએ મારા ભાગની હંધી મિલકત પડાવી લીધી ને, એટલે મારે 12 વટે સડવું પડ્યું ને બંદૂક ઉપાડવી પડી. ભૂલ બીજાની ને ભોગવે બીજા, એ ક્યાંનો નહીં છે વાલેરા? વાલેરા, તારા ભાઈએ તો તને એકવાર લૂંટ્યો, પણ તું તો વર્ષોથી તારી જાતને લૂંટતો આવ્યો છે. તારી ભલાઈ લૂંટી લીધી છે તે, તારું પુણ્ય પણ લૂંટી લીધું છે તે. વાલેરા, પાછો વળીને થોડું વિચારીશ ને તો તને સમજાશે કે તારા ભાઈથી એ મોટો ગુનેગાર તો તું છે. વાલેરા, નિર્દોષ, નિર્બળ અને અસહાય લોકોને પીડ્યા કરીશ ને તો દેહ પડ્યા પછી જમપોરી પણ નહીં સંઘરે. વાલેરા, એક વાત કહું? બોલો ને બાપુ.
તારા ભાઈ સિદ્ધિ વરુએ તારો ગરાસ પડાવી લીધો. આ બધી એની જ માથાકૂટ છે ને? હા બાપુ. તારો ગરાસ તને પાછો મળી જાય તો? બાપુ તમે મારા ભાઈને ઓળખતા નથી. અને તું અમારા ભગવાનને નથી ઓળખતો. કોણ કોને ઓળખે છે ને એ વાત તો રહેવા જ દે. અમે તો તને બસ એટલું પૂછીએ છીએ કે તારો ગરાસ તને પાછો મળી જાય તો? તો આ હથિયાર મૂકા હેઠા. જોજે હો વાલેરા, વચન આપીને પાછો ફરી ના જાતો. બાપુ વચન આપીને ફરી જાય ઈ બીજા, આ વાલેરો નહીં. તો જા, આજથી બરાબર 7મે દિવસે તારો ગરાસ તને પાછો મળી જશે. બાપુ તો પછી આજથી બારવટું કરે ઈ બીજા. બાપુ તો પછી આજથી બારવટું કરે ઈ બીજા. બસ વાલેરા, બહાર વટું મૂકીને સ્વામિનારાયણ 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 મહામંત્રનો જાપ કરજે. ભગવાન તારું ભલું કરશે. ભલે બાપુ, તમે જેમ કીધું ને એમ જ હું કરીશ. પણ શું વાલેરા? બાપુ કાળા અક્ષર કવાડે મયરા. હું રહ્યો અભણ માણા, મને ગણતાય આવડતું નથી. તો હાથ દાડા થાય ઈ મને કેમની ખબર પડે? સ્વામી, પેલી સિંદરી લાવો તો. લે વાલેરા, દી ઉગે ને એટલે નાઈ ધોઈ આ સિંદરીમાંથી એક ગાંઠ છોડવાની, ને આમ કરતા કરતા સિંદરીની છેલ્લી ગાંઠ છૂટશે ને એટલે તારા ભાઈએ દબાવેલો તારો ગરાસ પણ છૂટી જશે. ભલે બાપુ ભલે. બાપુ આ સિંદરીની ગાંઠ આજથી છોડું કે કાલથી? લાવ ભાઈ. લે વાલેરા. બાપુ તમે હાસું કીધું તું હો. આ એક લૂંટારો આ જુનાગઢના જોગી પાસે લૂંટાઈ ગયો. બાપુ તમારો પાડમાંનું એટલો ઓછો, તમારો પાડમાંનું એટલો ઓછો. બાપુ પાડ તો અમારા સ્વામિનારાયણ ભગવાનનો માન વાલેરા. અમે તો એમના નાના એવા સેવક છીએ. ભલે વાલેરા. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. વાલેરા, હા 7મા દીએ તને તારો ગરાસ પાછો મળી જાય ને તો જુનાગઢ આવીને આ જોગીને યાદ કરજે પાછો. હા બાપુ, આ વાલેરાનો દેહ પડે પણ વાલેરાનું વેણ હેઠું ન પડે હો બાપુ. ભલે ત્યારે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ. આ બાપુ સિંદરી લઈને બેઠા હે પણ મને લાગતું ધંધો નહીં આખો ભાઈ ચોપટ આપે. થઈ ગયો છે. લૂંટફાટ ખરા બધી પાછો બંધ થઈ તો ગઈ હે જ નહીં છે. હો. કાં બાપુ સમો? પણ એક ના કીધું. બે થાતા નથી હવે. ખબર નહીં હવે હું થાય. બાપુ બાપુ કાલ વહેલી હવારે કોઈ મોટા સાહુકારના સોરાની જાન જવાની છે એવા અણસાર છે. માલ બહુ મોટો છે હો બાપુ. સારા સમાચાર લઈ જો ભાઈ, હા પાડે તો હવે હા. આ સહેલી ગાંઠ છે. પણ આવો મોકો પછી નહીં મળે હો બાપુ. તને કીધું ને, જા લગણ આ સહેલી ગાંઠ નો છૂટે ને તા લગણ એક કીડી જેવા જીવને હેરાન નહીં કરું. અલા સોમા, હા હવે હાથની ગાંઠ જડ છૂટે તો હારું. ચમ જો ને આ હાથ ગાંઠ છૂટવાની રાહમાં બધો ખજાનો ખૂટી ગયો છે.
તારી વાત સાચી છે. જો આમને આમ હાલ્યું ને તો આપણે બધાયને ભૂખે મરવાનો વારો આવશે. સ્વામિનારાયણ સ્વામિનારાયણ બાપુ આ શેલી ગાંઠે હમણાં છૂટી જાય છે, પણ તમારો ઘરા નહીં છૂટે. શું વાત કરે છે ભીમા? મને ભરોસો હે ઈ જુનાગઢના જોગી ઉપર. ઈ જીમ બોલે હે ને ઈમ જ થાહે. તો પછી છોડો આ શેલી ગાંઠ, એટલે હમણાં ખબર. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. એ સોમા, એ સોમા, આમ જો કોક આવતો લાગે છે. એ સોમા, આમ જો. બાપુ, તમારા ભાઈનો બાતમીદાર આયો લાગે છે. હા, જરા શેતીને હાલજો, કા કુલમાંથી સુલમાં નો નાખી દે. ખમ્મા બાપુ ને? ના બાપુ, એવું કાંઈ નથી. હું તો તમારા હારું હારા વાવડ લઈને આવ્યો છું. બોલ ને ભાઈ, હું હારા વાવડ લઈને આવ્યો છું તું? તમારા ભાઈ સીધી વરુએ કહેવડાવ્યું છે કે ઈ તમારા ભાગનો ગ્રાહ તમને આપવા તૈયાર છે. ને કહે છે કે મેં મારા ભાઈનો ગ્રાહ દબાવીને બહુ મોટું પાપ કર્યું છે. ને તમારા ભાગનો ગ્રાહ તમને આપીને એમને પાપનું પ્રાયશ્ચિત કરવું છે. ને તમને આજને આજ ત્યાં તેડાવ્યા છે. જોયું ને ભીમા, જોયું? આ હંધોય ચમત્કાર જુનાગઢના જોગીનો છે. બાકી મારા ભાઈને તો હું જાણું ને. હા હો. જય હો સ્વામિનારાયણ, તમારો જય હો. વાહ જોગી વાહ. વાલેરા, સાતમા દીએ તને તારો ગ્રહ પાછો મળી જાય ને તો જુનાગઢ આવીને આ જોગીને યાદ કરજે પાછો. જો ભાઈ, હા તું મારા ભાઈને વાવડ દેજે. હા, હું જુનાગઢના જોગીના દર્શન કરીને પછી અહીંયા આવીશ. ભલે બાપુ, જેવી તમારી મરજી. એલા ભીમા, સોમા, એ ગીગા, હંધાય અહીંયા આવો, અહીંયા આવો. હા બાપુ, આયા. હા, બોલો બાપુ, બોલો. એલા ભીમા, 2000 રૂપિયાની પોટલી બાંધી તૈયાર કરો. મોટા ભાઈને ભેટ કરવી છે? ના, મોટા ભાઈ પાસેથી તો ભેટ લેવાની છે. તો પછી ઈ ભેટ તો જુનાગઢના જોગીને શરણે ધરવી છે. પછી મારો ગરાહ લેવા જાહું. એ પેલા મારા જોગી અને પછી મારો માડી જાયો. હાલો એલા, હવ જુનાગઢ જવાની તૈયારી કરો. હા બાપુ, હાલો તારે. પાપનો પંડાળ ખાલી કરી પુણ્યનું ભાથું ભરવા જુનાગઢ જાય. બોલો જુનાગઢના જોગીની જય. જુનાગઢના જોગીની જય. જુનાગઢના જોગીની જય. સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામિનારાયણ ભગવાનની જય.